નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન વર્ક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે છે 4 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 29 જુલાઈ। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય। મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખશો તો તમારા જીકેની અંદર ચોક્કસથી વધારો થશે। તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં ભારતના કયા સ્થળ માટે સૌથી હલકી ટ્રેન લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પુણે। તો તાજેતરમાં પુણે માટે એક ભારતની સૌથી હલકી ટ્રેન લોન્ચ કરવામાં આવી છે। તો વાત કરીએ એના વિશે। તો તાજેતરમાં પુણે મેટ્રો માટે ભારતની સૌથી વજનમાં હલકી ટ્રેન લોન્ચ કરવામાં આવી છે અને આ ટ્રેન જે છે એને ટીટાગઢ બેગન્સ લિમિટેડ દ્વારા ઇટલીમાં બનાવવામાં આવી છે। એટલે મિત્રો આ ટ્રેન જે છે એને ભારતીય કંપની છે જેનું નામ છે ટીટાગઢ બેગન્સ લિમિટેડ, તેના દ્વારા ઇટલી ખાતે બનાવવામાં આવેલી છે। તેમજ મિત્રો પુણે મેટ્રો લાઇન જે છે એના માટે ઇટલીમાંથી 3 કોચવાળી કુલ 30 જેટલી ટ્રેન મોકલવામાં આવશે। એટલે કે ઇટલી ખાતે પુણેના મેટ્રો માટે 3 કોચવાળી 30 જેટલી મેટ્રો જે છે એને ઇટલીથી મોકલવામાં આવશે। તેમજ મિત્રો વાત કરીએ તો ઇટલીમાં ભારતના રાજદૂત છે તેમનું નામ છે નીના મલ્હોત્રા અને ભારતમાં ઇટલીના રાજદૂત છે તેમનું નામ છે વિન્સેન્જો ડી લુકા। તો મિત્રો આ હતી માહિતી ભારતની સૌથી હલકી ટ્રેન વિશે કે જે પુણેમાં લોન્ચ કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો ભારતના નવા મહાલેખા નિયંત્રક એટલે કે CGA કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે દીપક દાસ। તો તાજેતરમાં જ દીપક દાસ જે છે એમને ભારતના નવા CGA બનાવવામાં આવે છે। તો વાત કરીએ એના વિશે। તો તાજેતરમાં દીપક દાસે ભારતના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટનો કાર્યભાર સંભાળ્યો છે। તેમજ દીપક દાસ જે છે એ ભારતના 25મા લેખા નિયંત્રક બન્યા છે અને તેઓ સોમા રોય બરમની જગ્યા લે છે। એટલે કે મિત્રો આજે દીપક દાસ છે તે ભારતના 25મા લેખા મહાનિયંત્રક બન્યા છે અને તેઓ સોમા રોય બર્મન જે છે તેમની જગ્યા લે છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન। તાજેતરમાં કોને તોપખાનાના એટલે કે આર્ટિલરીના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે લેફ્ટિનન્ટ જનરલ તરુણ કુમાર। તો લેફ્ટિનન્ટ જનરલ તરુણ કુમાર છે તેમને તાજેતરમાં ભારતીય સેનાના તોપખાનાના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો વાત કરીએ તો લેફ્ટિનન્ટ જનરલ તરુણ કુમાર ચાવલા જે છે એ તોપખાનાનો ચાર્જ સંભાળે છે અને તેઓ કે રવિ પ્રસાદની જગ્યા લેશે। એટલે મિત્રો લેફ્ટિનન્ટ જનરલ તરુણ કુમાર ચાવલા જે છે એમને તોપખાનાનો ચાર્જ સંભાળે છે અને તેઓ કે રવિ પ્રસાદની જગ્યા લેશે। ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં સાયરસ પૂનાવાલાને કયા પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર। તો જે સાયરસ પૂનાવાલા છે તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે છે। વાત કરીએ એમના વિશે। તો સાયરસ પૂનાવાલા જે છે એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પૂના ખાતે આવેલી છે અને તે વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે। એટલે કે મિત્રો આ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ કંપની છે તે પૂના ખાતે આવેલી છે અને તે વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે। તેમજ વાત કરીએ તો કોરોના માટે તૈયાર કરવામાં આવેલી રસી કોવિશિલ્ડ જે છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી છે।
એટલે કે મિત્રો કોરોના માટે જે કોવિશિલ્ડ રસી છે એનું નિર્માણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલું છે. વર્તમાનમાં મિત્રો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO છે આધાર પૂનાવાલા. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત 22 જુલાઈથી થઈ ચૂકેલી છે. તેમજ મિત્રો આ બેચનું ટાઈમ ટેબલ છે જેમાં 10:30 થી 12:30 સુધી રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં છે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે. આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે. આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. મિત્રો વર્લિન બક્સ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે. તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ 22, 23 અને 24 જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે. તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો, જેનાથી તમને ક્લાસ અને બેચ વિશેનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરી શકો છો. તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે 8238238787. મિત્રો આ બંનેમાંથી કોઈ પણ નંબર પર તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વાત્સલ્ય યોજના લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઉત્તરાખંડ. તો તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્ય સરકારે વાત્સલ્ય યોજના શરૂ કરી છે. તો ઉત્તરાખંડ દ્વારા આ વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવી છે. તેની અંદર કોરોના રોગચાળાથી અનાથ થયેલા જે બાળકો છે એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજના અંતર્ગત અનાથ થયેલા બાળકોને 21 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ મિત્રો રાજ્યના કુલ 2347 જેટલા બાળકો છે જેમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. એટલે કે મિત્રો ઉત્તરાખંડ રાજ્ય સરકારે કોરોનાથી અનાથ થયેલા બાળકો છે તેમના માટે વાત્સલ્ય યોજના શરૂ કરી છે. જે અંતર્ગત 3000 જે છે એ આર્થિક સહાય બાળકોને આપવામાં આવશે, જેમાં 21 વર્ષના થાય ત્યાં સુધી તેમને આ સહાય મળશે. તેમજ રાજ્યભરના કુલ 2347 જેટલા બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. તો મિત્રો અહીંયા વાત છે ઉત્તરાખંડની. તો ઉત્તરાખંડના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ તો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન તેમજ છે ગેરસેન. મિત્રો ઉત્તરાખંડની 2 રાજધાની છે જેમાં એક છે દહેરાદૂન અને બીજી છે ગેરસેન. તેમજ વર્તમાનમાં રાજ્યપાલ છે બીબી રાની મૌર્ય. મુખ્યમંત્રી તાજેતરમાં નવા બનેલા છે જેમનું નામ છે પુષ્કરસિંહ ધામી. તેમજ વર્તમાનમાં મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ. અને ઉત્તરાખંડની અન્ય 2 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું ઉત્તર પ્રદેશ. આ સિવાય વાત કરીએ તો ઉત્તરાખંડની લોકસભાની 5 સીટ છે તેમજ રાજ્યસભાની 3 અને વિધાનસભાની 71 જેટલી સીટ છે. ત્યારબાદ જોઈએ મિત્રો ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, બીજો છે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજો ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથો છે ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમો રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠો ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો આ હતા ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં દુનિયાનો પ્રથમ વાણિજ્યિક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ ઉપગ્રહનું નામ શું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે યુટેલસેટ ક્વાન્ટમ. તો મિત્રો આજે દુનિયાનો પહેલો વાણિજ્યિક ઉપગ્રહ છે તેનું નામ છે યુટેલસેટ ક્વાન્ટમ. તો આજે યુટેલસેટ ક્વાન્ટમ છે એ દુનિયાનો પ્રથમ વાણિજ્યિક અને તે સંપૂર્ણ રીતે પુનઃપ્રોગ્રામ કરવા યોગ્ય ઉપગ્રહ છે અને જેને ફ્રેન્ચ ગોયાનાથી એરિયન 5 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. એટલે મિત્રો આજે વિશ્વનો પ્રથમ વાણિજ્યિક ગ્રહ છે તે ફ્રેન્ચ ગોયાનાથી લોન્ચ કરવામાં આવ્યો છે અને જેને એરિયન 5 નામના રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. તેમજ મિત્રો આ ઉપગ્રહ જે છે તેને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે મિત્રો આ ઉપગ્રહ છે એને યુરોપિયન સ્પેસ એજન્સીએ લોન્ચ કરેલો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે તો 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન. તો દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે. અને વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવા પાછળનો ઉદ્દેશ માતાઓ તેમજ બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે જાગૃતતા ફેલાવી અને આ દિવસ મનાવવાની શરૂઆત 1991થી થઈ હતી. એટલે કે મિત્રો દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે. અને વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવા પાછળનો ઉદ્દેશ
માતાઓ અને બાળકો માટે સ્તનપાનના મહત્ત્વ વિશે જાગૃતતા ફેલાવી. તેમજ મિત્રો 1991થી આ દિવસ એટલે કે આ સપ્તાહ મનાવવાની શરૂઆત કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બુક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ બેન્ચના તમે ફ્રી ડેમો 22, 23 અને 24 જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો. તેમજ આ બેચ જે છે એ 22 જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો. મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વર્લ્ડ ઇનબોક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના 6 અદ્યતન અંક તમને આપવામાં આવશે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ હશે. તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આથી માહિતી આપણા વર્લ્ડ બુક દ્વારા શરૂ કરવામાં આવેલ જનરલ બેચ વિશે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ 2021 ફોર્મ્યુલા 1 રેસ કોણે જીતી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઇસ્ટેબેન ઓકોન. તો તાજેતરમાં ઇસ્ટેબેન ઓકોન છે તેમને હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ 2021 ફોર્મ્યુલા 1ની રેસ જીતેલી છે. અને મિત્રો ઇસ્ટેબેન ઓકોન છે તેઓ આલ્પાઇન કારના ડ્રાઈવર છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશના સેના પ્રમુખે પોતાને પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મ્યાનમાર. તો તાજેતરમાં મ્યાનમારના સેના પ્રમુખ છે તેમને પોતાની પ્રધાનમંત્રી તરીકે નિયુક્તિ કરી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વન સંરક્ષણ નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજસ્થાન. તો રાજસ્થાન સરકાર દ્વારા વન સંરક્ષણ માટે એક નવી નીતિ લાવવાનો જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં પ્રસિદ્ધ ઉપન્યાસકાર કૃણાલ બસુએ કઈ બુક લખી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઇન એન આઇડિયલ વર્લ્ડ. તો મિત્રો કૃણાલ બાસુ જે છે તેઓ એક ઉપન્યાસકાર છે અને તેમણે તાજેતરમાં પોતાનું એક નવું પુસ્તક ઇન એન આઇડિયલ વર્લ્ડ લખ્યું છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો તાજેતરમાં કયા દેશે ટોની એબોટ જે છે એમને વિશેષ વેપાર દૂતના રૂપમાં નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઓસ્ટ્રેલિયા. તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ટોની એબોટને વિશેષ વેપાર દૂતના રૂપમાં નિયુક્ત કર્યા છે. ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. તો પ્રશ્ન છે કે નેપાળની રાજધાની કઈ છે? મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સ જણાવવાનું રાખજો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે. તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. મિત્રો તેમજ તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. તેમજ મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, તો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર છે તેના પ્રશ્નોની સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીએ. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈપણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એ વિશેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળી નેક્સ્ટ લેક્ચર.